ધોરણ 3 વિષય ગુજરાતી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે ગુજરાતીમાં પાઠ 6 બતક અને અથવા પણ હંસ વિશે સમજ મેળવીશું. બતક અને અથવા પણ હંસ. વાંચો અને ભજવો. મમ્મી કહે, મુન્ની કેમ રડે છે તુષાર? તુષાર, એને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે. મમ્મી કહે, તો એને બહાર કાઢને. તુષાર તુષાર કહે, એને તેડો તો વધારે રડે છે. હવે મમ્મી તુષારને કહે છે, મુન્ની કેમ રડે છે? તો તુષાર કહે, એણે ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે. તો મમ્મીએ કહ્યું, તો એને બહાર કાઢી લે. તો તુષાર કહે, એને બહાર કાઢું તો તે વધારે રડે છે. મમ્મી એવું શા માટે કરે છે? તુષાર કહે, કદાચ મારા હાથ ભીના છે એટલે. મમ્મી કહે, હાથ લૂછતો કેમ નથી? તુષાર કહે, નેપકિન નથી મળતો એટલે. મમ્મી અહીં આવ, હું લૂછી દઉં. તુષાર ઘોડિયા પાસે નમીને ઊભો રહે છે. મમ્મી આવતો કેમ નથી? તુષાર, આ મુન્ની મારો હાથ છોડતી જ નથી. હવે મમ્મી કહે, મુન્ની શા માટે વધારે રડે છે? આવું શા માટે કરે છે? તો તુષારે કહ્યું, મારા હાથ ભીના છે એટલે. મમ્મી કહે, તો હાથ લૂછતો કેમ નથી? તુષાર શું કહ્યું, નેપકિન મળતો જ નથી એટલે. મમ્મીએ કહ્યું, અહીં આવ, હું તને લૂછી આપું. તુષાર મમ્મી પાસે આવતો નથી, ઘોડિયા પાસે જ નમીને ઊભો રહે છે. હવે મમ્મી કહે છે, તું આવતો કેમ નથી અહીં? ત્યારે તુષાર શું કહે છે, આ મુન્ની મારો હાથ છોડતી જ નથી. દરેક પ્રશ્નના આખા વાક્યમાં 2 વાર જવાબ આપો. એકવાર એટલે અને બીજી વાર તેથી બોલીને. અહીં સવાલ આપેલા છે, એના જવાબ એટલે અને તેથી શબ્દ મૂકીને બનાવવાના રહેશે. મુન્ની કેમ રડે છે? મુન્ની કેમ રડતી હતી? મુન્નીએ ઘડિયામાંથી બહાર નીકળવું હતું તેથી તે રડતી હતી. તો અહીં આપણે એટલે અને તેથી શબ્દ મૂકીને જવાબ આપીશું. મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે એટલે તે રડે છે. મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે. અહીંથી જવાબ ન બદલાય એ રીતે આપણે એટલે અને તેથી મૂકીને જવાબ લખવાનો રહેશે. 2 નંબર, તુષાર રડે ત્યારે મુન્ની શા માટે વધારે રડે છે? તુષારના હાથ ભીના છે એટલે મુન્ની વધારે રડે છે. તુષારના હાથ ભીના છે તેથી મુન્ની વધારે રડે છે. આમ એટલે અને તેથી શબ્દ વાપરીને જવાબ આપવાના રહેશે. તુષાર હાથ શા માટે લૂછતો નથી? તુષારને નેપકિન મળતો નથી એટલે હાથ લૂછતો નથી. તુષારને નેપકિન મળતો નથી તેથી હાથ લૂછતો નથી. 4. તુષાર શા માટે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો? મુન્ની તુષારનો હાથ છોડતી નથી એટલે તુષાર ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો. મુન્ની તુષારનો હાથ છોડતી નથી તેથી તુષાર ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો. આમ એટલે અને તેથી શબ્દો વાપરીને આપણે જવાબ આપવાના રહેશે. 5. તુષાર મમ્મી પાસે હાથ લૂછવા કેમ ન ગયો? કેમ ન ગયો? મુન્ની તુષારનો હાથ છોડતી ન હતી તેથી. મુન્ની તુષારનો હાથ છોડતી નથી એટલે તુષાર મમ્મી પાસે હાથ લૂછવા ન ગયો. મુન્ની તુષારનો હાથ છોડતી નથી તેથી તુષાર મમ્મી પાસે હાથ લૂછવા ન ગયો. આમ એટલે અને તેથી શબ્દો વાપરીને જવાબ બદલાયા વગર આપણે જવાબ લખવાના રહેશે. જુઓ, વાંચો અને લખો. અહીં એક ઉદાહરણ આપેલું છે. ચિત્રના આધારે આપણે પ્રશ્નના જવાબ આપવાના રહેશે. પ્રશ્ન, પ્રજ્ઞેશ કેમ ખુશ છે? અહીં ચિત્રમાં દેખાય છે પ્રજ્ઞેશ નામનો છોકરો છે. તે શું દેખાતો છે? ખુશ દેખાતો છે. શા માટે ખુશ છે? એને આઈસ્ક્રીમ મળી તેથી તે ખુશ દેખાતો છે. તો વાક્ય શું બનશે? પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો છે તેથી ખુશ છે. પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો એટલે ખુશ છે. અહીં તેથી અને એટલે શબ્દનો ઉપયોગ કરીને આપણે જવાબ લખવાનો રહેશે. પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો છે તેથી ખુશ છે. પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો એટલે ખુશ છે. આમ
તેથી અને એટલે શબ્દોનો ઉપયોગ કરીને આપણે દરેક વાક્યો બનાવીશું. કૃતિકા કેમ રડે છે? અહીં ચિત્રમાં શું કરતું દેખાય છે? છોકરી રડતી દેખાય છે. તો આ છોકરી શા માટે રડે છે? કૃતિકાને ભૂખ લાગી છે તેથી રડે છે. કૃતિકાને શું લાગી છે? ભૂખ લાગી છે તેથી તે રડે છે. કૃતિકાને ભૂખ લાગી છે એટલે રડે છે. અહીં તેથી અને એટલે શબ્દનો ઉપયોગ કરીને આપણે જવાબ આપવાનો રહેશે. કૃતિકાને ભૂખ લાગી છે તેથી રડે છે. કૃતિકાને ભૂખ લાગી છે એટલે રડે છે. 2. હર્ષાબહેનને છત્રી કેમ ઓઢી છે? આ ચિત્રમાં શું દેખાય છે? હર્ષાબહેને છત્રી ઓઢી છે. કેમ ઓઢી છે? એને તડકો લાગે છે એટલે. તો વાક્ય બનશે હર્ષાબહેનને તડકો લાગે છે તેથી છત્રી ઓઢી છે. હર્ષાબહેનને તડકો લાગે છે એટલે છત્રી ઓઢી છે. આમ તેથી અને એટલે શબ્દનો ઉપયોગ કરીને જવાબ લખવાના રહેશે. અંકિત દોડમાં કેમ જીત્યો? એ આગળ હતો તેથી દોડમાં જીત્યો. અંકિત આગળ હતો તેથી દોડમાં જીત્યો. અંકિત આગળ હતો એટલે દોડમાં જીત્યો. 4. બાળકો કેમ ખુશ છે? બાળકો કેમ ખુશ દેખાતા છે ચિત્રમાં? જોકર દેખાય છે. જોકરને જોઈને બાળકો ખુશ થાય છે. એટલે જવાબ બનશે બાળકોએ જોકરને જોયા તેથી ખુશ છે. બાળકોએ જોકરને જોયા એટલે ખુશ છે. નરેન્દ્રભાઈ કેમ લપસી પડ્યા? નરેન્દ્રભાઈનો પગ કેળાની છાલ પર પડ્યો તેથી તે લપસી પડ્યા. નરેન્દ્રભાઈનો પગ કેળાની છાલ પર પડ્યો એટલે તે લપસી પડ્યા. શ્વેતા કેમ પડી ગઈ? શ્વેતા દોડતી હતી એટલે તે પડી ગઈ. શ્વેતા દોડતી હતી એટલે તે પડી ગઈ. આમ દરેક વાક્યમાં તેથી અને એટલે શબ્દોનો ઉપયોગ કરીને જવાબ લખવાનો રહેશે. વાંચો, બોલો અને લખો. ઉદાહરણ: દવા કેમ લેવી પડે? તાવ આવ્યો છે તેથી એટલે. અહીં આપણે તેથી અને એટલે લખીને વાક્ય બનાવવાનું છે. દવા કેમ લેવી પડે છે? તાવ આવ્યો છે તેથી. તાવ આવ્યો છે એટલે. બ્રશ શા માટે કરીએ છીએ આપણે? દાંત સ્વચ્છ રહે તેથી. દાંત સ્વચ્છ રહે એટલે. દાંત સ્વચ્છ રહે તેથી. દાંત સ્વચ્છ રહે એટલે. ચોકલેટ કેમ ખરીદી? બર્થડે હતી તેથી. બર્થડે હતી એટલે. અશ્વિન શા માટે રડ્યો? પડી ગઈ તેથી. પડી ગઈ એટલે. જાગૃતિ શા માટે દોડી? બસ આવી તેથી. બસ આવી એટલે. બસ આવી તેથી. બસ આવી એટલે. વહેલા કેમ ઊંઘી ગયા? થાકી ગયા તેથી. થાકી ગયા એટલે. આમ જવાબની પાછળ તેથી અને એટલે લગાવવાનું રહેશે. કયું બરાબર સમજાય છે? બરાબર લાગે તેની સામે ખરું કરો. જો બરાબર ન લાગે તો નીચે લીટી કરેલા શબ્દને બદલીને કૌંસમાંથી બીજો વિકલ્પ મૂકો. કે અને તો પણ એટલે. હવે અહીં છે કોમલ અને કરીના વાતો કરે છે. તો આ વાક્ય આપણને બરાબર લાગે? હા. તો એમાં શું આવશે? ખરું. બીજું વાક્ય: તમને શું ભાવે? કેરી કે કેળા? આ વાક્ય બરાબર છે? હા. તો એમાં શું આવશે? ખરું. હવે ત્રીજું વાક્ય: કાલે સોમવાર છે અને મંગળવાર. હવે કાલે સોમવાર અને મંગળવાર એક જ દિવસે હોઈ શકે? ના. તો એને બદલે શું આવશે? કાલે સોમવાર છે કે મંગળવાર? અનેને બદલે આપણે કયો શબ્દ મૂકીશું? કે શબ્દ. કાલે સોમવાર છે કે મંગળવાર? કાલે સોમવાર છે કે મંગળવાર? આમ અને શબ્દ યોગ્ય નથી તેથી તેને બદલે આપણે કે શબ્દ મૂકીશું. થેલીમાં ખૂબ ભાર હતો અને મેં ઉંચકી લીધી.
આ વાક્ય બરાબર લાગે? ના, આ વાક્ય બરાબર લાગતું નથી. એટલે આપણે અનેને બદલે એટલે શબ્દ મૂકીશું. થેલીમાં ખૂબ ભાર હતો એટલે મેં ઉંચકી લીધી. થેલીમાં ખૂબ ભાર હતો એટલે મેં ઉંચકી લીધી. તેણે છાલ ઉટાડી તો પણ કેરું ખાવાનું શરૂ કર્યું. તેણે છાલ ઉટાડી તો પણ કેરું ખાવાનું શરૂ કર્યું. આ વાક્ય બરાબર લાગતું નથી. તેથી તો પણને બદલે આપણે અને શબ્દ મૂકીશું. તો પણને બદલે અને શબ્દ મૂકીશું. તેણે છાલ ઉટાડી અને કેરું ખાવાનું શરૂ કર્યું. તેણે છાલ ઉટાડી અને કેરું ખાવાનું શરૂ કર્યું. હાથ ધુઓ કે જમી લ્યો. આ વાક્ય પણ બરાબર લાગતું નથી. અહીં હાથ ધુઓ કેને બદલે શું લખીશું? અને લખીશું. હાથ ધુઓ અને જમી લો. હાથ ધુઓ અને જમી લો. 7 નંબર. તે ઇનામ જીત્યો એટલે બધાએ તેને અભિનંદન આપ્યા. આ વાક્ય બરાબર છે? હા, તેથી એમાં ખરું આવશે. વરસાદ પડતો હતો તો પણ તેણે છત્રી લીધી. વરસાદ પડતો હતો તો પણ તેણે છત્રી લીધી. આ વાક્ય આપણને બરાબર લાગતું નથી. તો અહીં શું વાક્ય બનશે? વરસાદ પડતો હતો એટલે તેણે છત્રી લીધી. વરસાદ પડતો હતો એટલે તેણે છત્રી લીધી. તો પણને બદલે શું વપરાશે? એટલે. શાહમૃગના પગ લાંબા હોય છે તો પણ તે ઝડપથી ચાલે છે. તો અહીં આ વાક્ય પણ બરાબર લાગતું નથી. તો અહીં આવશે એટલે. શાહમૃગના પગ લાંબા હોય તો પણને બદલે શું લખીશું? એટલે તે ઝડપથી ચાલે છે. શાહમૃગના પગ લાંબા હોય છે એટલે તે ઝડપથી ચાલે છે. ખૂબ વરસાદ પડતો હતો એટલે બટકડું ઝૂંપડીમાં રોકાયું. આ વાક્ય બરાબર છે? હા, તેથી શું આવશે? ખરું આવશે. આમ જે વાક્ય બરાબર હોય ત્યાં ખરું અને જ્યાં શબ્દ બંધ બેસતો ન હોય તેને બદલે બીજો શબ્દ વાપરવાનો રહેશે. જે શબ્દો બરાબર ન લાગે તે શબ્દો છેકી નાખો. હું ઘરેથી મોડી નીકળી અને કે તેથી પણ નિશાળે સમયસર પહોંચી. હવે હું ઘરેથી મોડી પડી પણ નિશાળે સમયસર પહોંચી. આ વાક્ય બંધ બેસશે. તેથી ખોટા શબ્દ છે અને, કે અને તેથી. આ 3 શબ્દ ખોટા છે તેથી તેને છેકવાનું રહેશે. હું ઘરેથી મોડી નીકળી પણ નિશાળે સમયસર પહોંચી. 1 નંબર. તેણે આકાશમાં વિમાન જોયું અને કે તેથી પણ તે ખુશ થઈ ગયો. તેણે આકાશમાં વિમાન જોયું. તો સાચું વાક્ય શું આવશે? તેથી. તેણે આકાશમાં વિમાન જોયું તેથી તે ખુશ થઈ ગયો. અને કે અને પણ શબ્દો બરાબર ન લાગ્યા તેથી આપણે છેકી નાખ્યા. હંસ કન્યાએ તેને કહ્યું અને કે તેથી પણ તે ખૂબ સુંદર દેખાય છે. તો અહીં વાક્ય શું બનશે? હંસ કન્યાએ તેને કહ્યું કે. આમાં સાચો શબ્દ કયો છે? કે. હંસ કન્યાએ કહ્યું કે તે ખૂબ જ સુંદર દેખાય છે. તો કયા ખોટા શબ્દો આવશે? અને તેથી પણ. આ શબ્દો ખોટા આવશે. આમ વાક્ય બનશે હંસ કન્યાએ તેને કહ્યું કે તે ખૂબ જ સુંદર દેખાય છે. 3 નંબર. કાળી ડોલમાં ગમે તેટલું પાણી ભરો અને કે તેથી પણ ડોલમાં પાણી રહેશે નહીં. તો અહીં વાક્ય શું બનશે? કાળી ડોલમાં ગમે તેટલું પાણી ભરો પણ ડોલમાં પાણી રહેશે નહીં. તો અહીં સાચો જવાબ છે પણ. તો ખોટા જવાબ કયા આવશે? અને, કે અને તેથી. તો વાક્ય બનશે કાળી ડોલમાં ગમે તેટલું પાણી ભરો પણ ડોલમાં પાણી રહેશે નહીં. 4 નંબર. રસ્તામાં કેળાની છાલ હતી અને કે તેથી પણ તેનો પગ લપસી ગયો. હવે રસ્તામાં કેળાની છાલ હતી તેથી તેનો પગ લપસી ગયો. રસ્તામાં કેળાની છાલ હતી તેથી તેનો પગ લપસી ગયો. તેથી જવાબ સાચો છે. તો ખોટા શબ્દો કયા આવશે? અને, કે અને પણ. આમ જે શબ્દો બરાબર ન લાગે તેને છેકવાના રહેશે. કૌંસમાંના શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી સંવાદ પૂર્ણ કરો. અને, પણ, તો પણ,
કે, એટલે, અથવા આ શબ્દોનો ઉપયોગ કરીને આપણે આ પૂર્ણ કરવાનું છે સંવાદ. મમ્મી કહે, બેટા તાવ ઉતર્યો? રાધા કહે, હા, તાવ નથી, ખાલી જગ્યા પગ દુખે છે. તો અહીં જવાબ શું આવે? પણ. હા, તાવ નથી પણ પગ દુખે છે. મમ્મી તું દવા લે છે? ખાલી જગ્યા ખોરાક તો સરખો લેતી નથી. તો કયો શબ્દ આવશે અહીં? પણ. તું દવા લે છે પણ ખોરાક તો સરખો લેતી નથી. રાધા, હા મમ્મી, દવા બહુ કડવી છે, મને દવા જોડે ખાંડ આપ, ખાલી જગ્યા ગોળ આપ, જલ્દી કર. હા મમ્મી, દવા બહુ કડવી છે, મને દવા જોડે ખાંડ આપ અથવા ગોળ આપ. તો શું આવશે અહીં જવાબ? અથવા. મમ્મી બેટા તાવ ઉતર્યો? રાધા, હા, તાવ નથી પણ પગ દુખે છે. મમ્મી તું દવા લે છે પણ ખોરાક તો સરખો લેતી નથી. રાધા, હા મમ્મી, દવા બહુ કડવી છે, મને દવા જોડે ખાંડ આપ અથવા ગોળ આપ, પણ જલ્દી કર. મમ્મી જો બેટા, ડૉક્ટર અંકલ કહેતા હતા, ખાલી જગ્યા દવા કડવી હોય, ખાલી જગ્યા લેવી તો પડે જ. હવે જો બેટા, ડૉક્ટર અંકલ કહેતા હતા કે દવા કડવી જ હોય પણ લેવી તો પડે જ. આજે તું શાળાએ ન જઈશ, આરામ કર અને ઓછો ખોરાક લે. અહીં કે, પણ અને શબ્દો મૂકવા આવશે. જો બેટા, ડૉક્ટર અંકલ કહેતા હતા કે દવા કડવી હોય પણ લેવી તો પડે જ. આજે તું શાળાએ ન જઈશ, આરામ કર અને ઓછો ખોરાક લે. રાધા, આજે અમારી શાળામાં રમતગમતની સ્પર્ધા છે, ખાલી જગ્યા મને શાળાએ જવાની ઈચ્છા છે. એટલે રાધાએ શું કહ્યું? આજે અમારી શાળામાં રમતગમતની સ્પર્ધા છે, એટલે મને શાળાએ જવાની ઈચ્છા છે. મમ્મી, હું તારા વર્ગ શિક્ષકને રજા ચિઠ્ઠી મોકલાવું છે. આજે તો તું દવા લે અને આરામ કર. મમ્મીએ શું કીધું? હું તારા ટીચરને ચિઠ્ઠી મોકલી આપીશ, તું આજે ઘરે જ રહે, દવા લે અને આરામ કર. આમ આપેલા શબ્દોનો ઉપયોગ કરીને સંવાદને પૂરો કરવાનો રહેશે. નીચેનો ફકરો વાંચો અને તેમાં ખાલી જગ્યામાં અને, તો પણ, છતાં, પણ, કે, એટલે, તેથી આ શબ્દોમાંથી યોગ્ય શબ્દ મૂકો. એક જંગલમાં ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ રહે. એક ઝાડ પર ચકલીઓએ માળા બાંધ્યા હતા. ઘણા દિવસ પછી તેના પાડોશીએ તેને જોઈ. કબૂતર કહે, ચકલી બહેન, તમે આટલા દિવસ ક્યાં હતા? ચકલીઓ કહે, અમે બધા સાથે મળીને રહીએ છીએ. ખાલી જગ્યા કાગડાબાઈ રોજ અમને હેરાન કરે છે. અમે બધા સાથે મળીને રહીએ છીએ. કાગડાબાઈ રોજ અમને હેરાન કરે છે. તો આ વાક્યને આપણે પણ વડે જોડીશું. અમે બધા સાથે મળીને રહીએ છીએ, પણ કાગડાભાઈ રોજ અમને હેરાન કરે છે. કબૂતર કહે, તમને કાગડો હેરાન કરે છે, ખાલી જગ્યા તમે કોઈને કહેતા નથી. તમને કાગડો રોજ હેરાન કરે છે, પણ તમે કોઈને કહેતા નથી. તો અહીં કયો શબ્દ આવશે? તો પણ. તમને કાગડો હેરાન કરે છે, તો પણ તમે કોઈને કહેતા નથી. ઘુવર કહે, અમે આટલા બધા તમારી સાથે છીએ, ખાલી જગ્યા તમને હેરાન કરે છે. અમે આટલા બધા તમારી સાથે છીએ, તો પણ તમને હેરાન કરે છે. બતક બોલ્યો, તમે બહુ શાંત છો, ખાલી જગ્યા તમને હેરાન કરે છે. તમે બહુ શાંત છો, એટલે તમને હેરાન કરે છે. હંસ બોલ્યો, અમને તો ખબર જ ન પડી કે તમે આટલા દુઃખી હતા. કોયલ કહે, કાગડાને કહી દો કે તમને હેરાન કરવાનું બંધ કરે અને દૂર ક્યાંય બીજી જગ્યાએ જતો રહે. ચકલી, તે પોતાનો મારો નહીં બદલે, છતાં મને મદદ કોણ કરશે? કોયલ, હું તમને મદદ કરીશ અને કાગડાને પાઠ ભણાવીશ. અહીં ઘુવડ કહે, અમે આટલા બધા તમારી સાથે છીએ, તો પણ તમને હેરાન કરે છે. બતક બોલ્યું, તમે બહુ શાંત છો, એટલે તમને હેરાન કરે છે. હંસ બોલ્યો, અમને તો ખબર ન પડી કે તમને
આટલા દુઃખી હતા? કોયલ કહે, કાગડાને કહી દો કે તમને હેરાન કરવાનું બંધ કરે અને દૂર ક્યાંય બીજી જગ્યાએ જતો રહે. ચકલી, તે પોતાનો મારો નહીં બદલે, છતાં મને મદદ કોણ કરશે? કોયલ, હું તમને મદદ કરીશ અને કાગડાને પાઠ ભણાવીશ. આમ આપણે તો પણ, એટલે કે, અને, છતાં પણ શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂર્ણ કરવાની રહેશે. આભાર.